નમસ્કાર, આપ જોઈ રહ્યા છો એબીટીવી ન્યૂઝ. હું છું પૂજા. સમાચારમાં અત્યારે વાત કરીએ તો રાજ્યભરમાં પણ પડી રહી છે આકરી ગરમી. શહેરમાં આજે 38 ડિગ્રીથી વધુ નોંધાયું તાપમાન. બપોરના સમયે લોકોએ ઘરથી બહાર નીકળવાનું ટાળ્યું. શહેરના કલેક્ટર ઓફિસ સહિતના વિસ્તારમાં લોકોની અવરજવર ગરમીને કારણે ઘટી છે. હજુ પણ આગામી સમયમાં હીટવેવની હવામાન વિભાગની આગાહી છે. સમાચારમાં આગળ વાત કરીએ તો કાંકરેજના ચાંગા પમ્પિંગ સ્ટેશન પર ખેડૂતના ધરણા. સિંચાઈના પાણીની માંગ સાથે ખેડૂતોના શરૂ થયા ધરણા. જ્યાં સુધી ચાંગા પમ્પિંગ સ્ટેશન શરૂ નહીં થાય ત્યાં સુધી ધરણા યથાવત રાખવાની ચીમકી. ખેડૂત પહોંચ્યા ચાંગા પમ્પિંગ સ્ટેશન. સમાચારમાં આગળ વાત કરીએ તો બનાસકાંઠાના અંબાજીને જોડતા મુખ્ય પુલ પર પડ્યો ભૂવો. પુલ ઉપર ભૂવો પડતા વાહન ચાલકો અટવાયા. વર્ષો જૂનો પુલ ઉપર મસ્ત મોટો ભૂવો પડતા અકસ્માતની ભીતિ. પુલ સાંકડો હોવાથી વાહનોની લાગી લાંબી કતારો. પાલનપુરથી અંબાજીને જોડતા મેરવાડા મુખ્ય માર્ગ ઉપર આવેલો છે આ પુલ. તંત્ર દ્વારા જો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આ કામગીરી નહીં કરાય તો મોટી હોનારતની શક્યતાઓ. હજારો વાહન થાય છે આ પુલ ઉપરથી પસાર. 60 વર્ષ જૂના આ પુલ ઉપર ભૂવો પડવાથી વાહન વ્યવહારો અટવાયો. જર્જરિત પુલ પરથી જીવન જોખમે પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો. સમાચારમાં આગળ વાત કરીએ તો સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી એકાએક ગરમીનો વધારો. સુરતમાં ગઈકાલે ગરમીનું મહત્તમ તાપમાન 40.1 ડિગ્રી પહોંચ્યું હતું. એટલે આ વખતે સુરતનું તાપમાન 42 ડિગ્રી પાર કરે તેવી શક્યતાઓ. હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધીમાં ગરમીનો પ્રકોપ રહેશે તેવી આગાહી કરી છે, જેથી લોકોને અંગ દજાતી ગરમીનો અહેસાસ થશે. ત્યારબાદ ગરમીમાં આંશિક રાહત થાય એવી શક્યતાઓ. અત્યારે સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો એબીટીવી ન્યૂઝ.